મેં કીધું તો એમ અત્યારે અમે લોકો આવી ગયા છીએ ઠક્કર સ્થળમાં શૂટિંગ કરવા માટે. જ્યાં અનલિમિટેડ સ્પેશિયલ ગુજરાતી થાળી 330 રૂપિયામાં મળે છે, જેમાં 3 સ્વીટ, 3 ફરસાણ, 4 સબ્જી, રોટી, પૂરી, બાજરીનો રોટલો, ભાખરી, રાઈસ, ખીચડી, છાશ, પાપડ, દાળ, કઢી, ચટણી, સલાડ અને મિનરલ વોટર. અને રેગ્યુલર દિવસોમાં સમર ઓફર એટલે કે મંડે ટુ ફ્રાઈડે તમે આવો તો 1 સ્વીટ, 1 ફરસાણ, 4 સબ્જી, રોટી, પૂરી, બાજરીનો રોટલો, ભાખરી, રાઈસ, ખીચડી, છાશ, પાપડ, દાળ, કઢી, સલાડ, ચટણી અને મિનરલ વોટર બોટલ ફક્ત ₹230માં. આ ઓફર એ જોરદાર છે. 1 સ્વીટ હોય તો હાલે, જોરદાર ઓફર છે. અને આજનું મેનુ તમને હું દેખાડી દઉં. બરાબર છે, 330 રૂપિયા છે. સન્ડે છે એટલે 4 સબ્જી છે, બટાકા રસાવાલા, વ્હાઈટ ચોળી, ભરેલી ભીંડી, પનીર ટીકા, એક પંજાબી શાક છે, બિસ્કિટ 3, આમરસ છે, પૂરણપૂરી છે, મોહનથાળ છે, ફરસાણમાં કટલેસ, દિલ્હી ચાટ, સેન્ડવિચ, ઢોકળા, બાકી છે રેગ્યુલર રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ. ને એ સિવાય તમારે નાનું મોટું ફંક્શન હોય 150-100 જણાનું તો તમે ઇઝીલી અહીંયા કરી શકો છો. અહીંયા મેઇન જે કહેવાય ને બધી ચેર ગોઠવેલી છે. સ્ટેજ સામે છે, બરાબર છે. મેઇન સ્ટેજ અહીંયા છે. એસી આખો હોલ છે. સામે ડિનર અથવા લંચ તમારે જે પ્રસંગ હોય એનું અરેન્જમેન્ટ સામે છે. પાછળ સોફાનું અરેન્જમેન્ટ છે ફરતા, અહીંથી લઈને ચેક સુધી પેલી સુધી. અને બાકી આ રીતના ચેર અરેન્જ કરેલી છે. તો તમારે 100% નાનું મોટું ફંક્શન હોય તો તમે કરી શકો છો. મોબાઈલ નંબર ને બધું ડિસ્ક્રિપ્શનમાં અને સ્ક્રીન ઉપર આવી જશે. તો તમારે કાંઈ પણ ફંક્શન હોય તો તમે ઇન્ક્વાયરી કરી શકો છો. લોકેશન આપણે ઇસ્કોનથી બોપલ સાઈડ જાઓ એટલે વકીલ બ્રિજ આવે, બસ ત્યાં કોર્નર ઉપર જ કોમ્પ્લેક્સમાં ફર્સ્ટ ફ્લોર ઉપર આવેલું છે. અને BRTSની વાત કરીએ તો બોપલ એપ્રોચ BRTSની એક્ઝેક્ટ સામે. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. આજે છે સન્ડે અને હું તો આજે વ્લોગની શરૂઆત ઓમ કંઈ તો થઈ નથી ને ઓમ કંઈ તો થઈ જાય. હું બપોરે શૂટિંગ કરવા ગયો તો અહીંયા મેં થોડુંક શૂટિંગ કર્યું છે, બરાબર છે. હવે એડિટિંગ ટાઈમે હું આની પહેલાં મૂકું પછી ત્યારે જોઈ લેશું આપણે. અને એ શૂટ લીધો છે અને અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 જેવું. આઈ થિંક 7:15 7:30 જેવું થઈ ગયું છે, બરાબર. મેં હાલો વ્લોગની શરૂઆત કરી દઈ. આજે શૂટિંગમાં ને એડિટિંગમાં જ આખો દી વયો ગયો, બરાબર. અહીંયા મેં ઘણું ખરું લીધું છે એટલે એ બધું આવશે. અને બસ જો વ્લોગની શરૂઆત કરતો હતો ને સામે ચાલતું હતું આજે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી એનો જે શપથ સમારોહ છે એ ચાલે છે. 3જી વાર પ્રધાનમંત્રી પદ સંભાળવા જઈ રહ્યા છે, બરાબર છે ને. બસ એક ખુશી થઈ, આપણા જે મનપસંદીદા નેતા આવ્યા છે એટલે, બરાબર છે. અત્યારે સામે એ ચાલે છે ને પછી એક છે આપણો ફેવરિટ મેચ ઇન્ડિયા પાકિસ્તાનનો 8 વાગ્યા. તો બેક ટુ બેક બે પ્રોગ્રામ જબરદસ્ત છે. 7 વાગ્યાનો આપણો હતો નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીનો શપથ સમારોહ, અને બીજું આપણો મેચ ઇન્ડિયા પાકિસ્તાન. એટલે આખો દિવસ જોવાની મજા આવવાની છે. હવે સ્પીચ જો હમણાં થોડી વારમાં ચાલુ થશે પ્રધાનમંત્રીની, એ પૂરી થાય પછી આપણે મેચ ઉપર સ્વિચ થઈ જશું. સામે ચાલે છે આપણો પ્રોગ્રામ, હું જોઉં છું જ્યારે ચાલુ છે. ઘણા બધા લોકો આવી ગયા છે શપથ સમારંભમાં હાજરી આપવા માટે. મુકેશ અંબાણીને બી મેં જોયા, શાહરૂખ ખાનને બી જોયા. અને જસ્ટ થોડીક વાર પહેલાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની એન્ટ્રી થઈ હતી એમના.
दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के प्रधानमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। તો મમ્મીની મળી લઈ આપણે સવારના મળ્યા નથી તો હું ને મમ્મી બે શપથ સમારોહ જોઈ છીએ. કેમ છો મમ્મી? બસ મજામાં. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. કેમ છો? સવારનો બ્લોગ બાકી રહી બાકી રહી ગયો ગયો તો ને? હા, એટલે હા. બસ સવાર તો શૂટિંગમાં ગયો તો ને હા એટલે રહી ગયો આજે. હમ. એટલે અત્યારે બધું. સુનું સુનું સન્ડે. હમણાં તો બધા દિવસ સુના સુના છે પણ આજે તું ઘરે છો એટલે થોડુંક ગમે એમ. સાચી રોજ વાત. તો હું સવારથી એકલી જોઉં સાવ 12 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી એકલી સાચી જોઉં. વાત છે. હા તો એ જ ને. ને અત્યારે આજ તું ઘરે છો તો ગમે છે એમ. ગમે છે સાચી વાત કીધી. હા, એટલે જ ને. નહીંતર હાવ સુનકાર લાગે. હવે ધ્યાનાબેન ન હોય એટલે તો હાવ ન ગમે. ધ્યાનાની યાદે બહુ આવે છે. હજી તો 15 દિવસ બાકી છે. હા હજી તો 22-23 તારીખે તે ઓલું છે આપણે શું કહેવાય 21 તો એને છે હા બરાબર. હા, તે પછી એમ પછી કે આપણે આવે હા પછી આવે આવે હા. વર્ષીની 21 તારીખે છે એટલે બધું પતે પછી આવે પછી ને હા એમ, હા, હા. બરાબર. હજી 15 દિવસ ધ્યાના વગર કાઢવાના છે. હવે ધ્યાનાની આદત પડી ગઈ છે. એકલી શું ટાઈમે પસાર થાય ને મજા આવે ઘરમાં નાનું છોકરું હોય ને. ભૈરું ભૈરું લાગે એમ. હમ. આ ન હોય તો હાવ સુનકાર લાગે છે ઘરમાં. તો સૂનું સૂનું લાગે છે. પછી કામ. ટીવી આખો દી કેટલું છે હા ટીવી પછી આખો દિવસ નો બહુ ગમે ને હમ. એટલે પછી કામ કર્યા કરીને બીજું શું કરી ટીવી જોઈને ટાઈમ પસાર કરી છે. શું રસોઈ બનાવવાનો પ્રોગ્રામ છે? બસ હવે નક્કી કરીએ શું બનાવી. નક્કી નથી ને હજી તો. ના 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 હવે નક્કી કરશું. બરાબર. હા હવે નક્કી કરશું. સારું હાલો નક્કી કરીને પછી બનાવી લે. બનાવી, હા. હમ. પછી થોડાક કપડાને છે ને ઇસ્ત્રી કરવાના છે ને કર લઉં. હા આ મારે કપડાં પછી કાલથી જોતા હોય ને એટલે ત્યાં કપડાં સંકેલી અને થોડાક કપડાની ઇસ્ત્રી કરી લઉં એમ. હમ. પછી રસોઈનું આપણે નક્કી કરીએ એમ. સાચું. પછી ચા નાસ્તો હમણાં કર્યો પછી રસોઈ તો કે કરી નાખીએ. હા, હા. સારું ચાલો. અત્યારે વાગી ગયા છે રાતના 9:30 અને આજે જમવામાં મસ્તીનું એક અલગ ટાઈપનું કોમ્બિનેશન કર્યું છે. આ છે આપણા પૌવા બટેટા સાથે છે પાણીપુરી અને છાશ. મને ને મમ્મીને પાણીપુરીની ઈચ્છા હતી અને મેં આજ થોડુંક એવી ખાધું હતું ને હમણાં એકાદ બે રીતે અમે આઈટમ એ અલગ અલગ બનાવતા હતા કીધું આજ સાદું ખાઈ પણ હવે પૌવા બટેટા હારે ઈચ્છા થઈ ગઈ પાણીપુરી તો કીધું આજે ખાઈ નાખી. બરોબર ને મમ્મી? હા. આમ સારું હળવું. હા.
સાદું ને અડું. સાથે પાણીપુરીની ઈચ્છા થઈ ગઈ. હા એટલે એટલે સેજ લેવા ગયો ને ત્યારે વરસાદ સેજ આવતો હતો. આવતા હતા. હમ. એટલે ઘરે જ લઈ આવ્યો પાર્સલ અને પૌવા બટેટા બનાવીને નાખ્યા. હમ. બે અડું કહેવાય એટલે વાંધો ન આવે. વાંધો ન આવે. તો બપોરે એવી ખાધું હતું ને એટલે હમ. પાચન થવામાં વાંધો ન આવે એટલે ત્યાં થોડોક આમ બહુ ન કહેવાય પણ થોડોક વરસાદ પડ્યો ત્યારે અમદાવાદમાં માઇનોર છાટા ને એવું બધું. હું પાણીપુરી લેવા ગયો ને પછી મમ્મીને કીધું કે આપણે ઘરે જ નિરાતે બેસીને ખાઈ લઈ. મેચ તો વરસાદ આવ્યો એટલે અટકી ગયો છે ઇન્ડિયા પાકિસ્તાનનો. વાંધો નહીં ચાલુ થાય પછી જોશું, ત્યાં સુધી એન્જોય કરીએ કે અલગ કોમ્બિનેશન અમારી જેમ આવા કોણ અલગ કોમ્બિનેશન એન્જોય કરે છે જમવામાં એ ચોક્કસથી કોમેન્ટ કરજો. તો અત્યારે વાગી ગયા છે 11 રાતના ને ઇન્ડિયા પાકિસ્તાનના મેચમાં એક ઇનિંગ પૂરી થઈ. આપણો દાવ પૂરો થયો 119 રને. જોઈએ સ્કોર પીચ પ્રમાણે તો કે છે બહુ ઓછો ન કહેવાય, કારણ કે અહીંયા આપણે આઈપીએલ જેટલા રન ના થાય ઇન્ડિયા જેટલા. પીચમાં 130, 40, 50 રન થાય તો એ સારા કહેવાય. થોડાક ઓછા છે પણ આઈ થિંક આપણો બોલિંગ એટેક બી સારો છે અને જોઈએ પીચ બોલિંગની હોય એવું લાગે છે. કદાચ વાંધો નહીં આવે છતાં બી આગળ જોઈએ. બરાબર, કોણ મેચ જોવે છે એ બી કોમેન્ટ કરજો. આમ તો કોમેન્ટ કરશે તે મેચ થઈ ગયો હશે પૂરો. બરાબર છે, કોને મેચ જોયો એવી કોમેન્ટ કરજો. બરાબર ને, કારણ કે વિડીયો આવશે તે સ્વાભાવિક વાત છે. મેચ તો અમને 1-1.5 કલાકમાં પૂરો થઈ જશે. તો બસ આપણે વ્લોગ બી આજે અહીંયા પૂરો કરી દઈએ અને આજે વહેલો એટલે પૂરો કરું છું કારણ કે એડિટિંગ કરવા બેસવું છે. કારણ કે કાલે મેં કીધું હતું મમ્મીને આજે દેખાડ્યા હતા, ગઈકાલે દેખાડ્યા પણ કીધું હતું કે સોમવાર પાછા આવજો, એક ફાઇનલ ચેકઅપ કરી લે. એટલે સવારના 11 વાગે જવાનું છે એટલે એડિટિંગનો ટાઈમ બહુ રહેશે નહીં. એટલે કીધું કે આપણે અત્યારે જ એડિટિંગ કરીને બધી પ્રોસેસ કરી દઈએ અપલોડની બધી, એટલે કાલે કંઈ વાંધો આપણે આવે નહીં. બસ પછી ચાલો બ્લોગ પૂરો કરી દઈએ. આવો સપોર્ટ ચાલુ રાખજો. બરાબર, અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, ફોલો કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો. બરાબર છે, સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ખાસ કરી લેજો. બરાબર, ચાલો મળીએ. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ, ટાટા, બાય બાય, આવજો.